ખાસ વાત કરવામાં આવે તો યુપી, બિહાર, હરિયાણા આ તમામ જે જગ્યા ઉપર જે સીટમાં સૌથી વધારે માર પડ્યો છે ત્યાં જોવા મળ્યું છે કે આ વખતે વિકાસ કરતાં જે કાસ્ટિઝમ છે તે વધારે ચાલુ છે। આ પ્રકારનો દાવો આ વખતે ભાજપ કરી રહી છે કે ભાજપના વિકાસના કામો કરતાં જે ત્યાંનું જે કાસ્ટિઝમ છે, જાતિગત સમીકરણ છે તે હાવી રહ્યું છે। હાલાકી કોંગ્રેસ હોય કે ઇન્ડિયા ગઠબંધન હોય આ બાબતે નકારી રહ્યું છે ને જનમત પર વાત કરી રહ્યું છે। પરંતુ જો બિહારની અંદર ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી, અને બિહારમાંથી વાત કરવામાં આવે તો જેડીયુ એટલે કે નીતિશ કુમાર અને એલજેપી એટલે કે ચિરાગ પાસવાન આ બંને જે સ્થાનિક પક્ષો છે બિહારમાં સામસામે છે। પરંતુ જો લોકસભાની વાત કરવામાં આવે તો એક જ એટલે કે એનડીએ ઘટક દળના પક્ષો છે। તો તેમાં ચિરાગ પાસવાન એ યુવા નેતા છે, જાતિગત સમીકરણ પ્રમાણે પણ એ જે સમુદાય છે એ ઓબીસી સમુદાયમાંથી આવતા હોય છે અને જે પ્રકારનું બોન્ડિંગ તેમનું વડાપ્રધાન સાથે જોવા મળી રહ્યું છે ત્યારે તેમને એક યુવા નેતા તરીકે જે તક છે તે મળી શકે છે। તે જ રીતે નીતિશ કુમારની વાત કરવામાં આવે તો તેમણે પણ 3 જેટલી જે કહી શકાય મંત્રાલય છે તેમની માંગ કરી છે। તેમાંથી પણ જેડીયુમાંથી પણ એકાદ નેતાને કહી શકાય કે સ્થાન છે તે મળી શકે છે। રાજીવ પ્રતાપ રૂડી, બિહારની વાત કરવામાં આવે તો રાજીવ પ્રતાપ રૂડી એ બિહારમાં ભાજપમાં સતત જીતતા આવતો ચહેરો અને નીતિશ કુમારની સામેનો ચહેરો। હાલાકી આ નામ પર અત્યારે ક્યાંય ચર્ચા થઈ રહી નથી, પરંતુ જો જે પ્રકારનું ગઠબંધન છે અને જે પ્રકાર નીતિશ કુમાર પર પણ જો કંટ્રોલ રાખવો હોય તો રાજીવ પ્રતાપ રૂડીને પણ જે સ્થાન છે તે મળી શકે છે। આ બિહારની વાત થઈ। પછી જયંત ચૌધરી, કેમ કે યુપીની જો વાત કરવામાં આવે જયંત ચૌધરી એક મોટું નામ માનવામાં આવી રહ્યું છે, જયંત ચૌધરીને સ્થાન છે તે મળી શકે છે। તે જ રીતે જે નાના નાના ઘટક દળો છે તેને પણ સ્થાન છે તે મળી શકે છે। તેની સિવાયની જો વાત કરવામાં આવે તો જો મધ્યપ્રદેશ તરફ જઈએ તો મધ્યપ્રદેશમાંથી શિવરાજ ચૌહાણનું જે રીતનું પરફોર્મન્સ રહ્યું, આટલા સમય તે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા ત્યારે તેમણે લાડલી યોજનાની વાત કરી અને હવે જ્યારે તે લોકસભા ચૂંટણી લડતા હતા ત્યારે લાડલી યોજનાને લખપતિ કેવી રીતે બનાવી શકાય, લખપતિ દીદી કેવી રીતે બનાવી શકાય તે માટેની તે આખું કેમ્પેન કરતા હતા અને કહી શકાય કે એક કુશળ ચહેરો છે। તો શિવરાજ ચૌહાણની પણ મધ્યપ્રદેશથી પસંદગી છે તે થઈ શકે છે। તે સિવાય મધ્યપ્રદેશમાંથી બીજેપી કોટામાંથી, કેમ કે મધ્યપ્રદેશમાં આ વખતે ક્લીન સ્વીપ થયું છે તો સ્વાભાવિક વાત છે કે ક્લીન સ્વીપનું રિવોર્ડ છે તે મળી શકે છે। બીજેપી કોટામાંથી સાવિત્રી ઠાકુરના પણ નામની ચર્ચા છે તે થઈ રહી છે। બીજી તરફ દિલ્હીમાં આપણે વાત કરીએ તો દિલ્હીની અંદર સુષ્મા સ્વરાજના જે પુત્રી હતા બાસુરી સ્વરાજ એ લડ્યા, પહેલી વખત લડ્યા અને ખૂબ સારી લીડથી જીત્યા। આ વખતે જો ભાજપની વાત કરવામાં આવે તો જે રીતે મહિલા કોટાની વાત હતી ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી અને મહિલાઓને ટિકિટ વધારે આપવામાં આવી હતી ત્યારે જે નેતૃત્વ છે તેમાં મહિલાઓ પણ દેખાય તે પ્રકારનું ચોક્કસ જોવા મળી રહ્યું છે। ત્યારે એક નામની જે ચર્ચા છે, કેમ કે દિલ્હીનો ચહેરો છે અને દિલ્હીમાં પણ આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બાસુરી સ્વરાજની પણ નામ ઉપર ચર્ચા છે તે અત્યારે ચાલી રહી છે। રાજસ્થાનમાંથી 5 બેઠકોને નુકસાન થયું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાંથી 2 જે ચહેરાઓ છે, ભૂપેન્દ્રસિંહ યાદવની વાત કરવામાં આવે કે ગજેન્દ્ર શેખાવતની વાત કરવામાં આવે, ખૂબ જ મજબૂત ચહેરાઓ છે। તો આ બંને ચહેરાઓને પણ જે સ્થાન છે મંત્રીમંડળમાં મળી શકે છે। હવે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી અમિત શાહના નામ પર અને એસ જયશંકરના નામ ઉપર મોહર છે તે વાગી ચૂકી છે કે અને લગભગ એસ જયશંકરની વાત કરવામાં આવે તો તેમનું મંત્રાલય છે વિદેશ મંત્રાલય તેને કન્ટિન્યુ રાખવામાં આવશે। આ સિવાય મનસુખ માંડવિયાના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે અને જો તમામ વસ્તુઓ સમીસૂત્રી પાર પડે તો CR પાટીલ કે જેમને 156 બેઠકોનો જીતનો જે શ્રેય હતો તેમને આપવામાં આવ્યો હતો તો CR પાટીલની પણ જે મંત્રીમંડળનો સમાવેશ થઈ શકે છે। પરંતુ આ જે નામ છે જો અને તોની વચ્ચે છે, ગુજરાતમાંથી 2 નામ કન્ફર્મ અત્યારે માનવામાં આવી રહ્યા છે, અમિત શાહ અને એસ જયશંકર। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જ્ઞાતિ, જાતિ, સાથોસાથ તમામ રાજ્યોના સમીકરણ અને ઘટક દળોનું જે માંગ છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે। પીએમના નિવાસ સ્થાને જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં આ ચર્ચા ચાલી રહી છે। હવે તેના પરિણામ સ્વરૂપ આગળ શપથ ગ્રહણ સમારોહમાં કયા નામ સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।